નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી નવા વિડીયો સાથે, જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જુઓ છો, તમે યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેનાથી આવનારા દરેક નવા વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહેશે। નવા વિડીયોની નોટિફિકેશન જે તમને શોર્ટ ટાઈમમાં મળશે। આજે આપણે છેલ્લા લાસ્ટ 4 કે 5 વિડીયોમાં મેં તમને જે ઇનડાયરેક્ટ સ્પીચ સમજાવ્યું હતું, તો એવા જ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ જે જનરલી સ્ટાન્ડર્ડ 8 to 12, સ્ટાન્ડર્ડ 8, 9, 10, 11, 12 મતલબ ચારે ધોરણમાં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી અને હિન્દી મીડિયમ જેની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે, ભલે તે ઓપ્શનમાં આવતું હોય કે વિધાઉટ ઓપ્શન, પણ પ્રોપરલી માર્ક્સ મેળવવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે। તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જેટલી પ્રેક્ટિસ કરીએ એટલી ઓછી છે। હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર મેં એક ગ્રામરમાંથી પેરેગ્રાફ લીધેલા છે। નંબર 15થી આપણે જોઈશું। અગાઉના વિડીયોમાં આપણે જે વિડીયો સમજ્યા હતા, જેની અંદર તમને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચમાં એક્સપ્લેનેશન આપ્યું હતું। હવે તમે જોઈ શકો છો અહીંયા કૃપા અને કુંસ એ બંનેની કન્વર્ઝેશન છે, એટલે બંનેની વાતચીત છે। જનરલી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરતી વખતે બોલનાર સાંભળનાર એના આધારે ચેન્જીસ થાય છે। તો બોલનાર અને સાંભળનાર જે કરતા હોય છે એના આધારે સર્વનામમાં ચેન્જ થાય છે, મતલબ હી, સી, ધે, હીઝ, હર, અવર, ધેર, માય એ બધા કહેવાય સર્વનામ। હવે કૃપા પૂછે છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો, કાલે શું કરવાનો છે? કુંસ કહે છે ટુ વિઝિટ સી શોર, દરિયા કિનારાની મુલાકાત લેવા જઈશ। કૃપા કહે છે વોટ અ ગુડ આઈડિયા, કેવો સારો વિચાર। વિથ હુમ વિલ યુ ગો, કોની સાથે જઈશ? કુંસ કહે છે વિથ માય કઝિન સિસ્ટર, મારી પિતરાઈ બહેનો સાથે। તો અહીંયા આ રીતે આન્સર બનશે। હું જે રીતે તમને સમજાવું છું પ્રિય દર્શકો, તો તમે ધ્યાનથી સાંભળો। દરેક વિડીયો તમે જો શરૂઆતથી એન્ડ સુધી જોશો, જેના આધારે તમને ડીપલી ઇન્ફોર્મેશન મળશે। અહીંયા હું જેમ જેમ વિડીયોમાં હું તમને રૂલ્સ સમજાવીશ, તો તમે રૂલ્સ ધ્યાનથી સાંભળો। લિસન ટુ માય સ્પીચ, લિસન ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વેરી કેરફુલી એન્ડ બી એલર્ટ। કૃપા આસ્ક્ડ કુંસ what he was going to do the next day અથવા the following day. Kunz replied that અથવા Kunz answered that he was going to do નીકળી જશે અને શોર્ટમાં આન્સર આપે છે, આપણે પૂરા વાક્યમાં લખવાનો Kunz replied that he was going to visit seashore. કૃપા પૂછે વોટ અ ગુડ આઈડિયા, આ ઉદ્ગાર વાક્ય છે। તો અગાઉના વિડીયોમાં તમે જોયું હશે, જે ઉદ્ગાર વાક્ય છે વોટ અ ગ્રેટ મેન, હાઉ ગ્રેટ યુ આર, હાઉ સ્વીટ હની ઇઝ, વોટ અ બેડ આઈડિયા, વોટ અ કેરફુલ બોય હી ઇઝ, આ બધા વાક્યો ઉદ્ગાર વાક્ય। ત્યાં હંમેશા એક્સક્લેમ્ડ મૂકવું। તો કૃપા એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ અથવા વિથ જોય દેટ ઇટ વોઝ અ વેરી ગુડ આઈડિયા, આગળ ઇટ વોઝ મૂકવું પડશે, અંદર ઇટ ઇઝ આપ્યું નથી તો પણ, ઇટ ઇઝ આપ્યું હોય તો પણ ઇટ વોઝ કરવું, અને શોર્ટમાં આપ્યું હોય વોટ અ ગુડ આઈડિયા તો પણ આન્સર લખવાનો ઇટ વોઝ અ વેરી ગુડ આઈડિયા। એન્ડ હી આસ્ક્ડ હર વિથ હુમ હી વુડ ગો, ફૂલ સ્ટોપ। Kunz replied that he would go with his cousin sisters. આ રીતે આન્સર બનશે। સો ડિયર ઓડિયન્સ, પ્રિય દર્શકો, જો તમે વિડીયો પસંદ આવે તો તમે શેર કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં એટલીસ્ટ જે રીતે સેન્ટેન્સનો મિનિંગ થાય છે એ સમજવો જરૂરી છે। હવે આપણે 16 નંબરમાં જોઈશું। અહીંયા 6 સેન્ટેન્સ આપે છે, 2 સેન્ટેન્સ થોડા એક્સ્ટ્રા છે। છોટું મોટું,
છોટું બોલનાર છે સ્પીકર અને મોટું લિસનર એટલે સાંભળનાર છે. છોટું કહે છે વોટ આર યુ રીડિંગ ફ્રેન્ડ, દોસ્ત શું વાંચી રહ્યો છે, શું વાંચી રહ્યો છે. મોટું કહે છે ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ, એ નવી કહાની છે અશ્વિની ભટ્ટ દ્વારા, નવી સ્ટોરી છે. છોટું કહે છે વેર ડીડ યુ ગેટ ધ બુક ફ્રોમ, બુક ક્યાંથી પ્રાપ્ત કરી. મોટું કહે છે ફ્રોમ ધ લાઇબ્રેરી, પુસ્તકાલયમાંથી. ડુ યુ વોન્ટ ઇટ, શું તે ઈચ્છે છે. ડુ યુ વોન્ટ ઇટ મતલબ શું તું તે ઈચ્છે છે, તારે તે જોઈએ છે. છોટું કહે છે યસ આઈ શેલ થેન્ક યુ, હું તને થેન્ક યુ કહીશ મતલબ તને આભાર માનીશ. ઇફ યુ ગેટ મી ધ બુક, જો તું મને બુક લાવી આપે, મને બુક મળે તો. મોટું કહે છે ઓ મોસ્ટ વિલિંગલી, સૌથી ઈચ્છા રાખીને, ઈચ્છાપૂર્વક એને કહેવાય વિલિંગલી. છોટું કહે છે થેન્ક યુ. હવે પ્રશ્ન વાક્ય છે એટલે ઉપરની જેમ બનશે આસ્કડ, અને જે EH હોય ત્યાં લિસનર પછી એટલે સાંભળનાર પછી એના એ જ રાખવા. છોટું આસ્કડ મોટું વોટ હી વોઝ રીડિંગ ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક નીકળી જશે. મોટું આન્સર ધેટ એ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ, અથવા એમ પણ આન્સર બને મોટું આન્સર ધેટ હી વોઝ રીડિંગ અ ન્યૂ સ્ટોરી બાય અશ્વિની ભટ્ટ. છોટું આસ્કડ અગેન, ફરીથી પ્રશ્ન પૂછે છે એટલે આસ્કડ અગેન. છોટું આસ્કડ અગેન મોટું, અથવા છોટું આસ્કડ મોટું અગેન વેર હી હેડ ગોટ. ડીડ યુ ગેટ એનો આન્સર બનશે હી હેડ ગોટ. વેર હી હેડ ગોટ ધ બુક ફ્રોમ ફૂલ સ્ટોપ. છોટું આન્સર, બરાબર. આ પ્રશ્ન કોને પૂછ્યો, છોટું, એટલે આન્સર આવશે મોટું. ધ્યાન આપજો. મોટું આન્સર ધેટ હી હેડ ગોટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી એન્ડ હી આસ્કડ હિમ, મતલબ મોટું પ્રશ્ન પૂછ્યો જવાબ આપીને, તો હી આસ્કડ હિમ ઇફ હી વોન્ટેડ ઇટ, ઇફ હી વોન્ટેડ ઇટ. ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક એટલે નીકળી જશે, ફૂલ સ્ટોપ આવશે. છોટું રિપ્લાયડ પોઝિટિવલી ધેટ he would thank him if he got him the book. મોટું exclaimed with surprise most willingly. છોટું thanked him મતલબ અહીંયા છોટું આન્સર આપે છે, મતલબ થેન્ક યુ કહે છે, મોટું નહીં. એટલે છોટું થેન્કડ મોટું મતલબ he thanked him, અથવા છોટું thanked him. પ્રિય દર્શકો, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચ, જેની અંદર અહીંયા આપણે 3 પેરેગ્રાફ જોયા. 3 પેરેગ્રાફની અંદર જે આન્સર સમજ્યા એ આન્સર આ રીતે યાદ રાખવા, જેના આધારે તમને વધુ આઈડિયા આવે. હવે તમે જોઈ શકો છો 17 ધ ટીચર એન્ડ સ્ટુડન્ટ. ટીચર બોલનાર છે, સ્ટુડન્ટ સાંભળનાર છે. ટીચર કહે છે ડુ યુ લાઇક ધીસ પેપર સ્ટાઇલ, આ પેપર સ્ટાઇલ તમને ગમે છે. સ્ટુડન્ટ કહે છે વોટ એન ઇઝી પેપર સ્ટાઇલ ઇટ ઇઝ, વોટ એન ઇઝી પેપર સ્ટાઇલ ઇટ ઇઝ, તે કેવી સરળ પેપર સ્ટાઇલ છે. ધ ટીચર કહે છે બી રેડી ટુ સ્કોર ગુડ માર્ક્સ, સારા માર્ક મેળવવા તૈયાર થઈ જાઓ. ધ સ્ટુડન્ટ્સ એનો આન્સર આપે છે ડેફિનેટલી, ચોક્કસપણે વી શેલ ફોલો યોર એડવાઇસ, અમે તમારી સલાહનું અનુસરણ કરીશું, સલાહ માનીશું. તો આન્સર આ રીતે બનશે ધ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ ઇફ they liked that paper style full stop. The students exclaimed happily that it was a really easy paper full stop. Exclamatory mark નીકળી જશે. The teacher instructed the students, અથવા the teacher instructed them to be ready to એટલે TO એનો સ્પેલિંગ યાદ રાખો, to be ready to score good marks. The students said definitely, અથવા the students said with surety that they would follow, વેનું થશે they would follow his advice અથવા her advice. ટીચર છે એટલે his અથવા her, યોરની જગ્યાએ his અથવા her, પછી એડવાઇસ આવશે
પ્રિય દર્શકો, તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં અલગ અલગ ફેરફારો થાય છે, જેની અંદર કર્તામાં ફેરફાર કરવો, કાળમાં ફેરફાર કરવો અને શબ્દોમાં ફેરફાર કરવો. તો દરેક વિડીયો તમે જે પ્રેક્ટિકલી જેમ જેમ રૂલ્સ રેગ્યુલેશન સમજાવવામાં આવે છે અને એની અંદર જે આન્સર મેં સમજાવે, જેમાં પ્રશ્ન વાક્ય હોય, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય હોય, આન્સર આપે, બરાબર. તો અલગ અલગ પ્રકારના જે વાક્યો છે એની અંદર આ પ્રમાણે બધા નિયમો લાગુ પડે છે. અને જે વાક્યનો આન્સર મેં સમજાવ્યો છે તો વારંવાર વિડીયો જોઈને એને યાદ રાખો, રૂલ્સ યાદ રાખો, જેના આધારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇઝીલી ચેન્જ કરી શકશું. તો હવે આપણે ફરીથી ઇનડાયરેક્ટ સ્પીચ નવા વિડીયો સાથે જે નેક્સ્ટ ટાઈમ તમને જોવા મળશે. અને દરેક વિડીયોમાં જે તમે પ્રોપરલી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરો છો તો એમાં ટ્રાન્સલેશન યાદ રાખો. હંમેશા હું દરેક વિડીયોમાં કહું છું કે જેટલું ટ્રાન્સલેશન મિનિંગફુલી યાદ રાખશો એટલું તમને ઇઝીલી ખબર પડશે. તેથી ફરીથી હવે મળીએ આપણે નવા વિડીયો સાથે.